નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં HSC એક્ઝામ પ્રિપેરેશન અંતર્ગત અર્થશાસ્ત્ર વિષય માટે ખાસ શરૂ કરેલી મહત્વપૂર્ણ સિરીઝમાં તમારા બધાનું સ્વાગત છે. આ વિડીયોમાં વિકલ્પવાળા એટલે કે ઓબ્જેક્ટિવ MCQ પ્રશ્નો સામેલ છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે HSC પરીક્ષામાં સારું પરિણામ મેળવવા માંગતા હો તો આ સિરીઝના પ્રશ્નો દરેક વિદ્યાર્થીઓને અંત સુધી અચૂક જોવા. વિડીયો ધ્યાનપૂર્વક અંત સુધી જુઓ અને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો. તો ચાલો આપણે આ ખાસ વિકલ્પવાળા પ્રશ્નોની સિરીઝ શરૂ કરીએ. તો તમારી સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન તમને દેખાઈ રહ્યો છે. સતત અને સર્વવ્યાપી ભાવ વધારાની અસરથી નાણાંનું મૂલ્ય ઓપ્શન આપેલા છે. ઘટે છે, વધે છે, સ્થિર રહે છે કે બદલાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સાચું જવાબ છે નાણાંનું મૂલ્ય ઘટે છે. પછીનો પ્રશ્ન છે, ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? ઓપ્શન આપેલા છે. નાણાં પ્રથા, બી છે બેંકી પ્રથા, સી છે સાટા પ્રથા કે ડી છે ઉધાર પ્રથા. તો સાચું જવાબ છે સાટા પ્રથા. પછીનો પ્રશ્ન છે, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? ઓપ્શન આપેલા છે. એ દાબેલો ફુગાવો, બી ખુલ્લો ફુગાવો, સી દોડતો ફુગાવો કે ડી છુપો ફુગાવો. તો અહીં સાચો જવાબ છે દાબેલો ફુગાવો. પછીનો પ્રશ્ન છે, ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? ઓપ્શન આપેલા છે. 70%, બી છે 60%, સી છે 80%, ડી છે 75%. તો અહીં સાચો જવાબ છે 70%. પછીનો પ્રશ્ન છે, વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ઓપ્શન એ છે લર્નર, બી છે પિગુ, સી છે કેન્સ, ડી છે રોબર્ટસન. તો અહીં સાચો જવાબ છે પ્રોફેસર પિગુ. પછીનો પ્રશ્ન છે, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણાં છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપી છે? ઓપ્શન છે માર્શલ, બી છે કેન્સ, સી છે પિગુ અને ડી છે રોબર્ટસન. તો અહીં સાચો જવાબ છે રોબર્ટસન. પછીનો પ્રશ્ન છે, માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? ઓપ્શન એ માંગ પ્રેરિત, બી છે ખર્ચ પ્રેરિત, સી છે વેતન પ્રેરિત અને ડી છે નફા પ્રેરિત. તો સાચો જવાબ છે માંગ પ્રેરિત. પછીનો પ્રશ્ન છે, કેન્દ્રીય બેંક એટલે શું? તો ખાનગી બેંક, બીજું છે દેશની સર્વોચ્ચ બેંક, સી છે સહકારી બેંક અને ડી છે વિદેશી બેંક. તો કેન્દ્રીય બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. પછીનો પ્રશ્ન છે, RBI અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમય માટે ધિરાણ લે છે તેના દરને શું કહેવાય છે? એ છે રેપો રેટ, બી છે બેંક રેટ, સી છે રિવર્સ રેપો રેટ અને ડી છે ખુલ્લા બજારનો દર. તો RBI અન્ય બેંકો પાસેથી લે એને કહેવાય રિવર્સ રેપો રેટ. પછીનો પ્રશ્ન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ છે? ઓપ્શન આપેલા છે 1951, બી છે 1935, સી છે 1947, ડી છે 1949. તો અહીં સાચો જવાબ છે 1935.
વેપાર બેંકના કયા ખાતાની થાપણો સૌથી વધુ તરલ હોય છે? ઓપ્શન આપેલા છે. એ બચત ખાતાની થાપણો, બી મુદ્દતી થાપણો, સી ચાલુ ખાતાની થાપણો, ડી રિકરિંગ થાપણો. તો અહીં સાચો જવાબ છે ચાલુ ખાતાની થાપણો. પછીનો પ્રશ્ન છે, વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં બેંકની સ્થાપના થઈ હતી? ઓપ્શન આપેલા છે. ઇટાલી, બી છે યુએસએ, સી છે નોર્વે, ડી છે સ્પેન. તો વિશ્વમાં સૌપ્રથમ બેંક સ્પેનમાં શરૂ થઈ હતી. પછીનો પ્રશ્ન છે, ભારતની કેન્દ્રીય બેંક કયા નામે ઓળખાય છે? એ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સી છે બેંક ઓફ ઇન્ડિયા અને ડી છે જનરલ બેંક ઓફ ઇન્ડિયા. તો ભારતની કેન્દ્રીય બેંક કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછીનો પ્રશ્ન છે, શાક સર્જનનું કાર્ય કોણ કરે છે? એ છે કેન્દ્ર સરકાર, બી છે વેપારી બેંક, સી છે આરબીઆઈ અને ડી છે રાજ્ય સરકાર. તો શાક સર્જનનું કામ જે છે એ તમામ વેપારી બેંકો કરે છે. પછીનો પ્રશ્ન છે, ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી અને નિયંત્રણ કોણ કરે છે? વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી અને નિયંત્રણ કોણ કરે છે? એ છે કેન્દ્ર સરકારનું વિદેશ મંત્રાલય, બી છે NSSO, સી છે આરબીઆઈ, ડી છે કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય. તો અહીં સાચો જવાબ છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી અને નિયંત્રણ કરે છે. પછીનો પ્રશ્ન છે, ₹1ની કાગળની નોટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ₹1ની કાગળની નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? તો ઓપ્શન છે સેન્ટ્રલ બેંક, બી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સી છે ભારત સરકારનું નાણાં ખાતું, ડી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અહીં વિદ્યાર્થી મિત્રો ઘણા કન્ફ્યુઝ થઈ જાય છે. ₹1ની કાગળની નોટ છે, તો તમારે વિચારીને જવાબ દેવાનું છે. ₹1ની કાગળની નોટ કોણ છાપે છે? તો ભારત સરકારનું નાણાં ખાતું, ખાસ નોંધ કરશો. પછીનો પ્રશ્ન છે, સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? એ નાણાંનો પુરવઠો, બી મૂડીનો જથ્થો, સી છે મૂડીરોકાણ અને ડી છે વ્યવસાય. તો સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ થાય છે મૂડીનો જથ્થો. પછીનો પ્રશ્ન છે, વર્ષ 2013ના વાર્ષિક અહેવાલ મુજબ ભારતના વિવિધ રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી અને સૌથી વધુ ગરીબી કેટલા ટકા છે? ઓપ્શન એ 10% અને 30%, બી 8.62% અને 40%, સી 5.09%, 39.93% અને ડી 9.5% અને 46.9%. તો વિવિધ રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી જે હતી 5.09% અને સૌથી વધુ ગરીબી હતી 39.93%. પછીનો પ્રશ્ન છે, વર્ષ 2013ના વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ કયા રાજ્યમાં હતું? ઓપ્શન આપેલા છે છત્તીસગઢ, બી છે ઓડિશા, સી છે અસમ અને ડી છે અરુણાચલ પ્રદેશ. તો સૌથી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢમાં હતું, છત્તીસગઢ રાજ્યમાં. પછીનો પ્રશ્ન છે, 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષ હતું? એ 76 વર્ષ, બી 70 વર્ષ, સી 68 વર્ષ અને ડી 72.2 વર્ષ. તો સાચું જવાબ છે 68 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 20 પ્રશ્નો હતા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તમને એ પ્રશ્નો કેવા લાગ્યા? આ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના સાચા જવાબ પડ્યા તે જરૂર કોમેન્ટ કરશો. અને આવી જ ક્વિઝ જે છે આપણે કન્ટિન્યુઅસ રાખવાના છીએ. પ્રથમવાર આ ક્વિઝ જોતા હો તો
લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો આપ જોયો એ બદલ થેન્ક યુ.